નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો માણસ પથ્થર મારી રહ્યો હતો. આ બંનેમાંથી સારું કોણ? વાંચો જવાબ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં મળે. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ એટલે ધારણા કરવા લાગી જઈએ છીએ અને આપણે જ નહીં, કોઈ પણ માણસ આ વસ્તુને ધ્યાનમાં લેતા હોય છે. ઘણી વખત લોકો કહેતા હોય છે કે સાંભળેલી વાતમાં વિશ્વાસ ન કરવો, પરંતુ આંખે દેખેલી વાતમાં જ વિશ્વાસ કરો. આથી ઉલટું તમને જો એમ જણાવવામાં આવે કે ક્યારેક તમે નજરે જોયેલું પણ સાચું નહીં, ખોટું હોઈ શકે છે, તો તમારું રિએક્શન કેવું હશે? અચરજ પામશો, ખરું ને? સાચી જ વાત છે, તમે જ નહીં, ઘણા લોકો અચરજ પામે. આજે એક એવી સ્ટોરી વિશે જણાવવાના છીએ જે સ્ટોરી પરથી તમને સમજવા મળશે કે હકીકતમાં નજરે જોયેલું હોય તો તે 100% સાચું છે તેવું દર વખતે હોતું નથી. એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો. એથી થોડે દૂર બીજો માણસ ઊભો હતો જે પક્ષીને પથ્થર મારી રહ્યો હતો. આ પરિસ્થિતિમાં તમને જો પૂછવામાં આવે કે આ બંનેમાંથી કયો માણસ સારો હશે, તો લગભગ લોકોનો એવો જવાબ આવે તે જે માણસ પક્ષીને ચણ નાખી રહ્યો છે જે સારો હશે, કારણ કે તે પક્ષીઓને ખાવાનું આપી રહ્યો છે, અને બીજો માણસ ખરાબ છે કારણ કે તે પક્ષીને પથ્થર મારી રહ્યો છે. હવે આ બાબતની સત્યતા ઉપર આવીએ. પહેલો માણસ જે પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો તે હકીકતમાં એક શિકારી હતો અને તેની દાનત ખૂબ ખરાબ હતી. તેને પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા માટે જાળ પાથરેલી હતી અને એ જાળ ઉપર ચણ નાખી રહ્યો હતો, અને બીજો માણસ આ બધું જોઈ રહ્યો હતો. એટલા માટે પક્ષીઓ જાળમાં ફસાય નહીં, એટલા માટે પક્ષીઓને બચાવવા માટે જાળની બાજુમાં પથ્થર ફેંકી રહ્યો હતો. બીજા માણસની દાનત સારી હતી જ્યારે પહેલા માણસ ખૂબ જ ખરાબ હતી. આથી જીવનમાં ક્યારેક નજરે જોયેલું જરૂરી નથી કે સાચું જ હોય છે, કારણ કે સાચું કે ખોટું એ નક્કી કરતાં પહેલાં જે ઘટના બની રહી છે તેની પાછળ શું સંજોગો હતા તે જાણ્યા વગર કોઈની સાથે વાત આગળ વધારવી જોઈએ નહીં. જો તમે આ વાત સાથે સહમત હોય તો દરેક લોકો સાથે શેર કરજો. સાંભળવા માટે આભાર.